100% 300 ખેડૂતોના સર્વે નંબરની અંદર અસર થશે અને આની અંદર તમામ અમે ખેડૂતો સાથે જોડાવાના છે. આના માટે ટૂંક સમયની અંદર એક મોટું સંમેલન પણ આના માટે કરવાના છે અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમને જેવી રીતે નવસારીની અંદર જે ચૂકવણો થયો હોય એના અનુસંધાને અમારી માગણી છે સરકાર અમારી સાથે બેહે, અમને યોગ્ય ભાવ નક્કી કરી આલે, જેવી રીતે નવસારીની છે એવી રીતે લેખિતમાં આલે, એના પછી તમે કામ ચાલુ કરવા દેવાના છે. ત્યાં સુધી અમારા વિસ્તારની અંદર આ કામ ચાલુ કરવા દેવાના નથી. હવે જે વખતે પોલ ચાલુ કરવાનું કર્યું તો આ 5 દિવસ પહેલા એના અનુસંધાને અમે તાત્કાલિક કંપની વાળાનું કામ બંધ કરાવી અને અમારા નાયબ કલેક્ટર સાહેબશ્રીને દિયોદર અમે આવેદનપત્ર આપ્યું હતું. સરકારશ્રીએ એટલે કે એ વખતે એમના અધિકારીઓએ કીધું હતું કે અમે આ વાતને જાણતા નથી, આગળ અમે માહિતી લઈએ. ખરેખર તમે વિચાર કરો કે અમારા વિસ્તારની અંદર આ લાઈન નીકળતી હોય, સરકારને પણ જાણ કરી ના હોય અને આ કંપની જો પાવર ગ્રેડ કંપની કામ કરતી હોય તો ખરેખર ખેડૂતોને દબાવવાની વાત થઈ રહી છે. એના અનુસંધાને અમે ગઈકાલે ગયા હતા આપણા થરાદ ખાતે અને થરાદ માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે. એની અંદર ખુલ્લો ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક અમને યોગ્ય વળતર જેવી રીતે નવસારીના ખેડૂતોને મળેલું હોય એના અનુસંધાને અમને મળવું જોઈએ. જો ન મળે તો અમે ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારી હકની લડાઈ છે. એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબશ્રીને થરાદ અમે આવેદનપત્ર આપેલું છે.